આજે તો ડેડકા ભાઈએ પણ દાંત કાઢ્યા. તો રામ રામ ને સવારમાં ખચકાઈ મૂકી મેં ને ઋતુભાઈ વોટર પાર્કે જવા માટે અને રસ્તામાં આવી ગયા ફાર્મે જીરાના પાણી પાઈ રહ્યા હતા. પાણી આપણે થોડી વાર બંધ કર્યું હતું એટલે કરી લીધું આપણે દેશી જુગાડ. આવા જુગાડ અમારા ભાઈ પાસે ઘણા બધા છે, જલ્દીથી ફોલો કરી લેજો જુગાડ જોવા માટે. અને તમને બધાને ખબર જ છે કે હું અશ્વપ્રેમી છું, એટલે આપણે સવારમાં પેલા ઘોડાના દર્શન તો કરવા જ પડે ને. અને આ બે ભાઈ ફૂલ આરામમાં છે, કેમ કે લગ્ન ગાળો હાલે છે તો રાતના ઉજાગરા બહુ થાય છે ને એટલે. અને ફાર્મેથી ખચકાઈ મૂકીને આવી ગયા વોટર પાર્કે. અને અહીંયા આવીને આપણે ખાડા ચકડા કુદાડવાનું બાઈક કાઢી દીધું બહાર. અને ઘણા ટાઈમથી બંધ હતું તો આપણાથી ચાલુ થયું ને એટલે આપણે પાછું ચડાવી દીધું ગોડાઉનમાં. અને બહાર આવીને જોયું તો ડેડકા ભાઈ પણ આપણા દાંત કાઢતા હતા. પછી હાર માનીને પાણી પી લીધું ને ખચકાઈ મૂકી ઘરે જવા. અને આને કહેવાય ચલી બોર. તમે તો કોઈ જોયા નહીં ખાધા નહીં, કેમ કે આને ખાવા માટે આવા કાંટા ખાવા પડે. અને બોર ખાતા ખાતા ખચકાઈ મૂકી ઘરે જવા. અને ઘરે આવીને થઈ ગયો બાબલા જેવો તૈયાર, કેમ કે આપણે જવાનું તો લગ્નમાં. અને આવી ગયો લગ્નમાં લઈ લીધું જમવાનું. જયદીપભાઈ બોલાવી નાખી મોટી મોટી બાકાજી કી. અને આજે તો બીજું મારું બર્થડે એટલે એમને કહી દીધું હેપી બર્થડે. અને એટલી જ વાર માં લકીભાઈ ને રવિભાઈ બે આવી ગયા. અને પછી આવી ગયો મહારાણા પાનપલા ને જયપાલભાઈ લગાઈ નાખા બે નવા ડાયલોગ. પહેલું સંબંધ કરવાનો પણ દુકાનની બહાર. બીજું બાકી રાખીને ગલ્યું બદલવા કરતા રોકડેથી મોરે મોરો આવો. અને ડાયલોગ જોઈને મજા આવી તો હરપાલભાઈ એમની ચેન ગિફ્ટમાં આપી દીધી ડોગીભાઈ ને. અને આજના બ્લોગમાં આટલું જ. ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ટાટા બાય બાય, ટેક કેર. બ્લોગ જોવાની મજા આવી તો ફોલો કરતા જાજો.